શું કહ્યું પછી આવું જોઈએ એમને શું કહ્યું છે જરા એ પણ સાંભળી લઈએ. બધા જેટલા મંત્રીમંડળમાં જેટલા લોકો છે એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અમારી ભાજપની સરકાર છે અને અમારો પરિવાર છે બધાને ખૂબ ખૂબ શુભકામના અને બધાને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભકામના. સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવી રીતે ગણો છો? જબરજસ્ત છે. આટલું સૌરાષ્ટ્રને ભરપૂર પ્રતિનિધિત્વ આપ્યું છે, દરેક સમાજને આપ્યું છે. બસ ખૂબ આનંદની વાત છે. અમારા દંડક ઓફિસથી મને 2 દિવસ પહેલાં ફોન આવ્યો કે ભાઈ તમારે 2 દિવસ અહીંયા ગાંધીનગરમાં રોકાવાનું છે. હું મારા ક્વાર્ટરે હતો અને આજે વિદાય સમારંભમાં મને આમંત્રણ મળ્યું છે અને ખૂબ ખુશીની વાત છે, આનંદની વાત છે. આજ નવું મંત્રીમંડળની શપથવિધિ થવાની છે અને લોકોના કામ થવાના છે. મોદી સાહેબનો મંત્ર છે એ સાકાર થવાનો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એ ગુજરાત આગળ વધવાનું છે. નવા મંત્રીમંડળને કેવી રીતે જોવો છો? સમાજનું પ્રતિનિધિત્વ કેટલું જોવો છો? નહીં, સમાજનું પ્રતિનિધિત્વ પૂરતું પ્રમાણમાં મળી જ રહ્યું છે. એ કુંવરજી બાવળિયા હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, અમારે સૌરભજી ઠાકોરને પણ અહીંયા આપ્યો છે, બીજા અન્ય ઈશ્વરસિંહ ઠાકોરને પણ છે. એટલે સમાજને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળી રહ્યું છે.